નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલી જય અંબે સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આખી સોસાયટી બેટમાં ફેરવાઈ જાય છે, જેને કારણે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘર વકરીને ભારે નુકસાન થાય છે। આ લાંબા સમયની હાલાકી અંગે સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકા, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। આમ છતાં પાલિકા તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીનતાથી કંટાળીને સોસાયટીના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। આજે સોસાયટીની મહિલાઓ અને પુરુષોએ રસ્તા ઉપર ભરાયેલા આ ગંદા પાણીમાં ઉતરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રહીશોએ સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યના ફોટાઓને એ જ ભરાયેલા પાણીમાં ડૂબાડીને પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વોર્ડ નંબર 8 જય અંબે સોસાયટી, આપણે કરોડિયા રોડ બાજુ। આ વિસ્તારમાં આજે 7 વર્ષથી આ ઘણી સમસ્યા છે। કોઈ કાઉન્સિલર કે કોઈ કોર્પોરેટર કોઈ બી માણસ અહીં જોવા નહીં આવતું। આ બધું કરવાનું જે બી તમારે જે દેખાઈ રહ્યું છે બધું કરવાનું કારણ જ એ છે કે એ લોકો અહીંયા આટલા ન્યૂઝો આટલા મીડિયામાં અમે જઈને આ બધી રજૂઆત કરી છે, અરજી આપેલી છે, પણ હમણાં સુધી કોઈએ કોઈ નિકાલ કર્યું નથી, બરાબર। અને આ બધું જે બી અમે કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો કે અમે પાણીમાં ઊભા છે તો થોડું તમે બી પાણીમાં આવો, જો કે માણસની પરિસ્થિતિ કેવી છે, પ્રજાની પરિસ્થિતિ કેવી છે। આ તમે જોશો, માણસના વચ્ચે આવશો તો ખબર પડશે। તઈ બેહીને દલાલોથી વાતો કરાયા કરશો તો નહીં પોહાય આ વસ્તુ। તમારથી 15 દિવસમાં કંઈ નિકાલ થતું હોય આ રોડ ગટર કે આ પાણીનું તો બરાબર છે, બાકી 15 દિવસ પછી અમે PIL દાખલ કરવાના જ છે। તો આ વિરોધ એના માટે છે કે આ પાણી આટલું બધું થયા પછી બી કોઈ અહીંયા આવવા તૈયાર નથી। Subscribe now and press the bell icon. Never miss an update.